નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાઇન કોસ તથા અન્ય ત્રિકોણમિતિ વિધેયો જોઈએ તથા બે વિરોધી સંખ્યાઓ આગળ કોસનું મૂલ્ય સમાન રહે છે, એટલે કોસ માઇનસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ અને સાઇન માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ, એનો અર્થ આપણે જોઈએ. હવે આપણે જોઈએ કે ત્રિકોણમિતિ વિધેય માટે પ્રત્યેક ચરણમાં ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન. તો પ્રત્યેક ચરણમાં ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન. તો દરેક ચરણમાં ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન કયા સ્વરૂપના મળે? અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા છે કે કોઈ પણ સમતલ આપણને આપેલું હોય તો બે અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ, એના દ્વારા સમતલનું અથવા સમતલના બિંદુગણનું 4 ભાગમાં વિભાજન થાય. પ્રત્યેકને આપણે ચરણ કહીએ. તો અહીંયા આપણે જોઈએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ લઈએ. આ આપણે એક્સ અક્ષ લઈએ, આ વાય અક્ષ લઈએ. તો એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા તો સમતલના બિંદુગણનું 4 ભાગમાં વિભાજન થાય. એક તો આ બાજુનો ભાગ, એને આપણે પ્રથમ ચરણ કહીશું. આ બાજુનો ભાગ તો એને દ્વિતીય ચરણ, આ બાજુનો ભાગ તૃતીય ચરણ અને આ ભાગ ચોથો ભાગ, એને ચતુર્થ ચરણ કહેવાય. હવે એક્સ અક્ષને આપણે ઓ એક્સ, તો ઓ એક્સ અને ઓ વાય, તો ઓ એક્સ ઉપર ધન સંખ્યાઓ, ઓ વાય ઉપર તો ધન સંખ્યાઓ વાય અક્ષ ઉપર, અને આ બાજુનો આપણે તો એક્સ ડેશ સંકેત વડે દર્શાવીએ અને આપણે વાય ડેશ સંકેત વડે દર્શાવીએ. તો ઓ એક્સ ડેશ એ એક્સ અક્ષની ઋણ બાજુ કે જેના ઉપર ઋણ સંખ્યાઓ સંકળાયેલી છે. ઓ વાય ડેશ તો એના ઉપર પણ ઋણ સંખ્યાઓ. એના આધારે આપણે જોઈ શકીએ છીએ પ્રથમ ચરણમાં રહેલા કોઈ પણ બિંદુ માટે એના બંને યામ તો ધન જ મળે, કારણ કે ધન એક્સ અક્ષ અને ધન વાય અક્ષ. બીજા ચરણમાં તો ધન વાય અક્ષ અને ધન ઋણ એક્સ અક્ષ, એના દ્વારા બીજા ચરણની રચના થાય છે. માટે બીજા ચરણમાં રહેલા કોઈ પણ બિંદુનો એક્સયામ આપણે મેળવીએ તો ઋણ જ મળે અને વાયયામ ધન મળે. એટલે કે પ્રથમ ચરણમાં બંને યામ ધન થાય. બીજા ચરણમાં તો એક્સયામ ઋણ, વાયયામ ધન. ત્રીજા ચરણમાં બંને યામ ઋણ મળે અને ચોથા ચરણમાં તો એક્સયામ ધન અને વાયયામ ઋણ મળે. હવે આપણે એકમ વર્તુળ દોરીએ. તો અહીંયા આપણે એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દર્શાવીએ. એકમ વર્તુળ. હવે એકમ વર્તુળ દ્વારા તો એકમ વર્તુળનું પણ આ બે અક્ષો દ્વારા 4 ભાગમાં વિભાજન થાય અને એકમ વર્તુળ ઉપરના બિંદુગણ એ પણ 4 ભાગમાં વહેંચાયેલા. હવે આપણે કહી શકીએ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું, અથવા પ્રથમ, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ ચરણ. તો એક્સની કઈ કિંમત માટે મળે? તો આપણે જાણીએ છીએ કે આ બિંદુ આપણે એ લઈએ છીએ, આ બિંદુને આપણે બી કહેલું, આ બિંદુને સી અને આ બિંદુને ડી. તો ચાપની લંબાઈના આધારે 0થી 2π, તો 0થી 2π લઈએ ત્યારે તો એક પૂર્ણ પરિભ્રમણ થાય. એનો અર્થ કે એ બિંદુથી આપણે તો પરિભ્રમણ કરવાનું શરૂઆત કરીએ અને તો એક પૂર્ણ પરિભ્રમણ કરીએ ત્યારે તો પરિઘની લંબાઈ જેટલું અંતર કપાય, એટલે કે 2π તો લંબાઈ થાય. અને 2π લંબાઈ થાય એનો અર્થ કે તો ફરી તો એ 0ને સંગત મળતું બિંદુ હતું, એટલે કે 0 રેડિયન માપને સંગત એ બિંદુ મળે. એમ 2π રેડિયન માપને સંગત પણ એ બિંદુ મળે. એક્સ એ કોઈ સંખ્યા હોય, એટલે કે એક્સ કોઈ રેડિયન માપ હોય તો આપણને પી બિંદુ અહીંયા મળે, પી એક્સ. પણ એક્સ એ કયા ચરણમાં છે એ નક્કી કરવું હોય તો એક્સની કિંમતના આધારે આપણે નક્કી કરી શકીએ કે
તો એ જીરોને સંગત મળતું બિંદુ છે. આપણે આમ કહી શકીએ કે એ ઇક્વલ ટુ P0. જીરોને સંગત મળતું બિંદુ એ લઈએ. બી એ તો એ રીતે π/2ને સંગત મળતું બિંદુ, એટલે કે જો x ઇક્વલ ટુ π/2 હોય તો ચાપની લંબાઈ આ π/2 થશે, અને માટે તો π/2ને સંગત મળતું બિંદુ બી થાય, એમ આપણે કહીશું. એ જ રીતે સી એ તો પાયને સંગત મળતું બિંદુ. આપણે ધન કિંમતો જ આપણે વિચારીએ છીએ ત્યારે કે ખૂણાની રચના તો ધન હોય એવા સ્વરૂપમાં કરીએ. એ જ રીતે ડી તો P3π/2 ને સંગત મળતું બિંદુ છે. અને ફરી એ તો જીરોને સંગત હતું એમ 2πને સંગત પણ મળતું બિંદુ થાય. માટે આપણે કહી શકીએ જો થીટા એક અથવા એક્સ એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો આપણે કહી શકીએ કે જો એક્સ એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તથા આપણે કહી શકીએ કે જો એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું અને π/2થી નાનું હોય તો એક્સ રેડિયન માપ દ્વારા મળતું બિંદુ એ ક્યાં મળે તો આ ભાગમાં મળી શકે. એકમ વર્તુળ ઉપર આ પૈકીનું કોઈ એક બિંદુ થાય. એનો અર્થ કે તો હોય તથા 0 લેસ ધેન એક્સ લેસ ધેન π/2 હોય તો આપણે કહી શકીએ તો એક્સને સંગત મળતું બિંદુ PX એ ક્યાં મળે તો PX એ પ્રથમ ચરણમાં મળે. તો પ્રથમ ચરણમાં મળે અને માટે આપણે કહી શકીએ કે પ્રથમ ચરણ માટે એક્સનું મૂલ્ય 0 અને π/2 કરતાં નાનું થાય. અને માટે આપણે કહી શકીએ જો તો આને બીજા સ્વરૂપમાં લખવું હોય તો જો 0 લેસ ધેન એક્સ લેસ ધેન π/2 તો ઇમ્પ્લાઇઝ એક્સ એ હવે PXને બદલે એક્સ ખૂણો કહીએ તો એક્સ એ તો પ્રથમ ચરણમાં એમ કહી શકાય. તો પ્રથમ ચરણમાં છે એમ કહેવાય. અને એ જ રીતે જો તો હવે બીજા ચરણ માટે શું કહી શકાય તો એક્સનું મૂલ્ય π/2 કરતાં મોટું હોય તો બિંદુ અહીંયા મળવાનું, પણ ક્યાં સુધી તો પાય સુધી, એટલે કે π/2 લેસ ધેન એક્સ લેસ ધેન પાય તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સ એ બીજા ચરણમાં તો બીજા ચરણમાં. આ જ રીતે તો જો એક્સનું મૂલ્ય પાય કરતાં મોટું અને 3π/2 કરતાં નાનું હોય, એટલે કે પાય લેસ ધેન એક્સ લેસ ધેન તો 3π/2 તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સ એ તો ત્રીજા ચરણમાં. તો એક્સ એ ત્રીજા ચરણમાં તો ચરણમાં છે એમ કહેવાય. આ જ રીતે જો 3π/2 કરતાં મોટું અને 2π કરતાં નાનું હોય, એટલે કે એક્સ તો જો તો 3π/2 લેસ ધેન એક્સ લેસ ધેન તો 2π તો ઇમ્પ્લાઇઝ એક્સ એ ચોથા ચરણમાં. એ જ રીતે આપણે કહી શકીએ કે એક્સ એ પ્રથમ ચરણમાં હોય તો 0 થી π/2માં જ હોય તો એવું જરૂરી નથી. ફરી આપણે કહી શકીએ 2πથી તો 5π/2માં પણ હોઈ શકે. 2π + π/2 તો ફરી આ બિંદુ P 5π/2ને સંગત મળતું પણ બિંદુ થાય. એ જ રીતે તો આ તો 3πને સંગત મળતું બિંદુ થાય. અને માટે આપણે કહી શકીએ કે 0 થી π/2માં હોય તો પ્રથમ ચરણમાં, પણ પ્રથમ ચરણમાં હોય તો 0 થી π/2માં જ છે એવું ન કહી શકાય. તો 0 થી π/2માં પણ હોય, 2πથી 5π/2માં પણ હોય, ફરી 4πથી તો ફરી 2π ઉમેરીએ તો 4π અને આમાં 2π ઉમેરીએ તો આમાં ફરી 4π ઉમેરીએ તો મળતો ઘટક, અથવા આમાં 2π ઉમેરીએ તો મળતો ઘટક, એટલે કે 9π/2 તો 4πથી 9π/2માં હોય તો પણ પ્રથમ ચરણમાં છે એમ કહી શકાય. પણ પ્રથમ ચરણમાં હોય તો એ પૈકીના કોઈ પણ અંતરાલમાં હોઈ શકે તો અસંખ્ય અંતરાલ મળે એમ આપણે કહી શકીએ. આમ તો કોઈ પણ ઘટક માટે આપણે એ પણ ગુણધર્મ જાણીએ છીએ કે એક્સ તો એક્સમાં 2π ઉમેરતા, એટલે કે એક્સ બિંદુ તો એક્સ સંખ્યાના સંગત, એટલે કે રેડિયન માપ એક્સની રચના કરતું બિંદુ P હોય તો ત્યાંથી આપણે એક પૂર્ણ પરિભ્રમણ કરીએ તો ફરી એ જ બિંદુએ પહોંચીએ. માટે
તો ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય 0 થી 2π જે મળે એ જ ફરી 2π થી 4π મળે, 4π થી 6π મળે. આ કિંમતોનું પુનરાવર્તન થાય છે અને માટે જ ત્રિકોણમિતિ વિધેયના આવૃત વિધેય પણ કહેવામાં આવે. તો આ બધા આવર્તી વિધેય છે. આવર્તી વિધેય એટલે કે એકને એક કિંમત ફરીથી આવૃત થાય. તો આ ચરણનો આપણે અર્થ જોઈ ગયા. અને પ્રથમ ચરણમાં એક્સ એ પ્રથમ ચરણમાં હોય તો એક્સ જો પ્રથમ ચરણમાં હોય તો એના બંને યામ કેવા મળે? તો આપણે કહી શકીએ પી એક્સ જો પ્રથમ ચરણમાં હોય તો એના યામ એ બી લઈએ તો આપણે કહી શકીએ એનું ચિહ્ન ધન થાય, બીનું ચિહ્ન પણ ધન થાય. એ અને બી બંને ધન થાય તો આપણે કહી શકીએ પણ એ ધન અને બી ધન તો કોસ એક્સ પણ ધન અને સાઇન એક્સ પણ ધન, કારણ કે કોસ એક્સ ઇક્વલ ટુ એ થાય અને સાઇન એક્સ ઇક્વલ ટુ શું થાય? તો બી. માટે તો બંને ધન થાય તો આનું ચિહ્ન ધન મળે, આનું ચિહ્ન પણ ધન મળે. એ જ રીતે બીજા ચરણમાં મળતું હોય પણ ક્યારે? એક્સ એ પાય અપોન 2 કરતાં મોટું અને પાય કરતાં નાનું હોય ત્યારે. તો બીજા ચરણમાં તો ફરી કોસ અને સાઇન તો અહીંયા આપણે કહી શકીએ કોસ એક્સ ઇક્વલ ટુ એ થાય જે ઋણ અને સાઇન એક્સ ઇક્વલ ટુ બી થાય જે ધન છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધન વાય અક્ષ અને ઋણ એક્સ અક્ષ. તો એક્સ અક્ષ ઉપર તો કોસનું મૂલ્ય મળવાનું છે માટે તો કોસ એક્સ લેસ ધેન 0 અને વાય એક્સ ઉપર સાઇનનું મૂલ્ય મળવાનું છે માટે તો સાઇન એક્સ ઇક્વલ ટુ બી તો ગ્રેટર ધેન 0. એ જ રીતે ત્રીજા ચરણમાં તો ફરી આપણે કહી શકીએ કોસ એક્સ ઇક્વલ ટુ એ તો લેસ ધેન 0 અને સાઇન એક્સ ઇક્વલ ટુ તો બી તો ઇક્વલ ટુ બી એ પણ લેસ ધેન 0, એટલે કે બંનેના ચિહ્ન ઋણ થાય. અને અહીંયા તો કોસ એક્સ તો ફરી આપણે જોઈ શકીએ છીએ ધન એક્સ અક્ષ માટે ધન થાય અને સાઇન એક્સ તો ચોથા ચરણમાં ઋણ થાય. આમ પ્રત્યેક ચરણમાં આપણે એના ચિહ્ન નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે કોષ્ટક બનાવી શકીએ કે સાઇન એક્સ કોસ એક્સ એના ઉપરથી તો ટેન એક્સ ફરી આ ત્રણેયના વ્યસ્ત વિધેય તો કોસેક એક્સ, કોસેક્સનું વ્યસ્ત વિધેય તો સેક એક્સ અને ટેન એક્સનું વ્યસ્ત વિધેય તો કોટ એક્સ. તો આટલા વિધેય મળે. અહીંયા ચરણ લખીએ કે પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ લઈએ. તો આપણે કહી શકીએ કે પ્રત્યેક ચરણમાં તો આના ચિહ્ન આપણે નક્કી કરી શકીએ. તો પ્રત્યેક ચરણમાં આના ચિહ્ન નક્કી કરીએ. બધા જ વિધેય માટે તો આપણે અહીંયા ચિહ્ન દર્શાવીએ તો એ ચિહ્ન દર્શાવી શકાય અને એ આપણે ચિહ્ન અહીંયા દર્શાવીશું. તો હવે જોઈએ કે પ્રથમ ચરણમાં સાઇનનું ચિહ્ન તો સાઇનનું ચિહ્ન ધન. પ્રથમ ચરણમાં કોસનું ચિહ્ન પણ ધન તો પ્રથમ ચરણમાં સાઇન અને કોસ બંને ધન. બીજા ચરણમાં તો કોસનું ચિહ્ન ઋણ, સાઇનનું ચિહ્ન ધન તો સાઇનનું ચિહ્ન ધન, કોસનું ચિહ્ન ઋણ. ફરી ત્રીજા ચરણમાં તો બંને ઋણ અને ચોથા ચરણમાં તો કોસનું ચિહ્ન ધન અને સાઇનનું ચિહ્ન ઋણ. આના ઉપરથી તો ટેનનું ચિહ્ન નક્કી કરી શકાય. ટેન એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ અપોન કોસ એક્સ. તો સાઇન અને કોસનો ગુણોત્તર તો બે ધન સંખ્યાનો ગુણોત્તર ધન જ મળે. ધન અને ઋણ સંખ્યાનો ગુણોત્તર ઋણ મળે. બે ઋણ સંખ્યાનો ગુણોત્તર તો ધન થઈ જાય અને ઋણ અને ધન સંખ્યાનો ગુણોત્તર ઋણ મળે. માટે ટેનનું ચિહ્ન આ પ્રમાણે મળે. પ્રથમ ચરણમાં ધન, બીજા ચરણમાં ટેન ઋણ, ત્રીજા ચરણમાં તો ફરી ધન, ચોથા ચરણમાં ઋણ. જ્યાં બંને સમચિહ્ન હોય, કોસ બંને ધન હોય, કોસ અને સાઇન બંને ધન હોય અથવા બંને ઋણ હોય એવું ચરણ તો પ્રથમ અને ત્રીજું તો એમાં તો ટેન ધન થાય, બાકીના બીજા અને ચોથા ચરણમાં એ ઋણ થાય. એ જ રીતે કોસેક તો સાઇન જ્યાં ધન હોય ત્યાં કોસેક ધન થશે, ઋણ હોય ત્યાં ઋણ થશે. એટલે કે તો કોસેક તો પહેલાં પ્રથમ ચરણમાં ધન, બીજા ચરણમાં ધન, ત્રીજા અને ચોથા ચરણમાં ઋણ થાય. સેક તો કોસનું જેવું ચિહ્ન મળે એવું સેકનું ચિહ્ન મળે. સેક એક્સ ઇક્વલ ટુ 1 અપોન કોસ એક્સ. તો ધન સંખ્યાનો વ્યસ્ત ધન મળે
ઋણ સંખ્યાનો વ્યસ્ત ઋણ મળે તો માટે તો આના ચિહ્ન પણ કોસ જેવા જ મળશે. કોટ માટે તો ફરી તો ટેનના જેવા ચિહ્ન મળે જેવા કોટના ચિહ્ન મળશે. તો ટેન પ્રથમ ચરણમાં ધન છે એમ કોટ પણ પ્રથમ ચરણમાં ધન, કારણ કે બંને ધન છે. અને તો કોસ અને સાઇનનો ગુણોત્તર છે તો અહીંયા પણ ધન મળે, પણ અહીંયા બંને વિષમ ચિહ્ન છે માટે તો ઋણ મળે. આ પ્રમાણે આપણે બધા જ તો ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન નક્કી કરી શકીએ. અને આ નિયમને આપણે તો આવી રીતે યાદ રાખી શકીએ કે પ્રથમ તો ચરણમાં બધા જ વિધેયો તો ધન છે, ઓલ. બીજા ચરણ માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાઇન અને એનું વ્યસ્ત વિધેય કોસેક, તો કોસેક એક્સ એ બંને ધન છે માટે એને એસ વડે દર્શાવો. ત્રીજા ચરણમાં તો ફરી આપણે જોઈ શકીએ છીએ ટેન અને કોટ ધન છે તો એને ટી વડે દર્શાવો. અને તો ચોથા ચરણમાં આપણે જોઈ શકીએ છીએ કે કોસ અને સેક ધન છે તો એને સી વડે દર્શાવીએ. તો આ નિયમ દ્વારા આપણે તો દરેક વિધેયના ધન ચિહ્ન દર્શાવતા વિધેયો આપણે દર્શાવી શકીએ. એને આપણે ઓલ એસટીસી કહીશું. ઓલ એસટીસી નિયમ એટલે કે તો પ્રથમ ચરણમાં બધા જ વિધેયના ચિહ્ન ધન. બીજા ચરણમાં તો સાઇન અને એનું વ્યસ્ત વિધેય તો કોસેક્સનું ચિહ્ન ધન છે, બાકીના બધા વિધેયના ચિહ્ન ઋણ મળે. ત્રીજા ચરણમાં તો ટેનનું ચિહ્ન ધન છે તો એનું વ્યસ્ત વિધેય કોટનું ચિહ્ન પણ ધન થાય, બાકીના બધા વિધેયના ચિહ્ન ઋણ. અને ચોથા ચરણમાં તો કોસ અને એનું વ્યસ્ત વિધેય સેક એનું ચિહ્ન ધન, બાકીના બધા જ વિધેયનું ચિહ્ન ઋણ મળે. તો આ નિયમ આપણે યાદ રાખીશું. એને અહીંયા લખીએ તો આપણે લખી શકીએ કે ઓલ વિધેય એટલે કે ઓલ. બીજા ચરણમાં તો સાઇન, ત્રીજા ચરણમાં તો ટેન એટલે કે ટી વડે દર્શાવીએ તો ટેન, અને ચોથા ચરણમાં તો કોસ એટલે કે એનું વ્યસ્ત વિધેય સેક તો એ બેનું ચિહ્ન ધન થશે. તો ઓલ એસટીસી નિયમ દ્વારા આપણે તો આ પ્રત્યેક ચરણમાં પ્રત્યેક વિધેયના ચિહ્ન નક્કી કરી શકીએ. અને માટે જ આપણે કહી શકીએ કે જ્યારે પણ આપણને અસમતા આપેલી હોય, કોઈ અસમતા, તો અસમતા દ્વારા પણ ચરણ આપેલા હોય કે π/2 <x <π. તો π/2 પાયમાં એક્સ હોય તો એ કયું ચરણ દર્શાવે તો એ આપણને પહેલાં લખતા આવડવું જોઈએ. તો π/2 π એટલે કે તો π/2, તો આ 4 કિંમતો આપણે યાદ રાખવી પડે. π/2 π તો ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં જવાનું. ક્યાં સુધી તો π સુધી. તો કયું ચરણ મળે તો π/2 π સુધી જઈએ તો બીજું ચરણ મળે. ફરી તો π થી 3π/2 જઈએ તો ત્રીજું ચરણ મળે. 3π/2 2π જઈએ તો ચોથું ચરણ મળે. તો આ 4 સૂત્ર પણ મહત્ત્વના છે જેનો આપણે સીધો દાખલાઓમાં ઉપયોગ કરી શકીએ. અને ચરણ નક્કી કરી ત્રિકોણમિતિ વિધેયના ચિહ્ન નક્કી કરી શકાય. અને માટે તો આ સૂત્રનો ઉપયોગ તો 3 નિત્યસમ આપણે જાણીએ છીએ. અને એ 3 નિત્યસમના ઉપયોગથી એટલે કે સાઇન, કોસ, ટેન, સેક અને કોસેક એની સાથે સંકળાયેલા 3 નિત્યસમ, એક sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ = 1. બીજું સૂત્ર આપણે જોઈ ગયા કે 1 + tan સ્ક્વેર એક્સ = તો સેક સ્ક્વેર એક્સ. અને ત્રીજું સૂત્ર જોઈ ગયા 1 + cot સ્ક્વેર એક્સ = કોસેક સ્ક્વેર એક્સ. તો આ 3 નિત્યસમ કે જેની મદદથી કોઈ એક ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય આપણે જાણતા હોય તો એની મદદથી પ્રત્યેક ત્રિકોણમિતિ વિધેયના તો મૂલ્ય મેળવી શકીએ. પણ એના માટે તો એક્સ માટે આપણને ચરણ આપેલું હોવું જોઈએ. એક્સ માટે જો ચરણ આપેલું હોય કે સાઇન એક્સનું ચિહ્ન એટલે કે ચરણ આપણને આપેલું હોય કે એક્સ એ પ્રથમ ચરણમાં છે, અને સાઇન એક્સનું મૂલ્ય આપણને આપેલું હોય તો પ્રથમ નિત્યસમથી કોસ એક્સનું મૂલ્ય મેળવી શકાય. એટલે કે sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ = 1 ઉપરથી કોસ એક્સનું મૂલ્ય મળે. કોસનું મૂલ્ય કોસના વર્ગ સ્વરૂપે મળે, પણ કોસ એક્સ ધન હોવાથી એનું મૂલ્ય આપણે ધન પસંદ કરી શકીએ. ત્યારબાદ સાઇન અને કોસના મૂલ્ય ઉપરથી બાકીના બધા જ ત્રિકોણમિતિ વિધેયના તો મૂલ્ય નક્કી કરી શકાય. તો આ પરિણામો તો ખૂબ અગત્યના છે માટે તો એ આપણે યાદ રાખવાના છે. હવે ત્યાં આગળ વધીએ તો ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ અને વિસ્તાર તો એ આપણે મેળવવા. તો અહીંયા આપણે ત્રિકોણમિતિ એકમ વર્તુળ અહીંયા આપણે દર્શાવેલું છે કે એક્સ એ કોઈ પણ સંખ્યાઓ હોય એટલે કે કોઈ પણ સંખ્યાના
માપ તરીકે રેડિયન માપ લઈએ તો એટલા માપના ખૂણાની રચના કરી શકાય. એટલે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે તો એકમ વર્તુળ ઉપર તો એટલા ખૂણાની રચના કરી શકાય, અને એટલા ખૂણાની રચના કરી શકાય તો એવું બિંદુ પી એકમ વર્તુળ ઉપર આપણે મેળવી શકીએ. તો માટે આપણે કહી શકીએ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ રેડિયન માપના તો એક રેડિયન માપના ખૂણાની રચના એકમ વર્તુળ ઉપર થાય. તેવું બિંદુ પી તો એકમ વર્તુળ ઉપર મળે છે એમ કહી શકાય. તથા જો પીના યામ તો પીના યામ એ બી હોય તો આપણે કહી શકીએ કે કોસ એક્સ ઇક્વલ ટુ એ અને સાઇન એક્સ ઇક્વલ ટુ બી થાય. પણ એક્સની કોઈ પણ કિંમત માટે તો બિંદુ મળે તો એકમ વર્તુળ ઉપર મળે. તો આપણે કહી શકીએ કે તો પી એ તો એક્સની પ્રત્યેક કિંમત અથવા પ્રત્યેક એક્સ તો પ્રત્યેક આપણે આ પ્રમાણે લખી શકીએ કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે મળતું આ રીતે મળતું બિંદુ પી એ એકમ વર્તુળ ઉપર જ હોય. તથા આપણે કહી શકીએ કે એકમ વર્તુળ ઉપરના રહેલા બિંદુઓ માટે તો એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, અને માટે એકમ વર્તુળ ઉપર રહેલા પ્રત્યેક બિંદુ માટે જો એનો એક્સિયમ મેળવવામાં આવે તો આ એકમ વર્તુળ આપણે લઈએ. અહીંયા આપણે જોઈએ કે તો ફરીથી અહીંયા આપણે એકમ વર્તુળ દોરીએ અને એકમ વર્તુળ માટે આપણે વિચારીએ કે એકમ વર્તુળ ઉપરના પ્રત્યેક બિંદુ માટે કોઈ પણ બિંદુ લઈએ એ પ્રત્યેક બિંદુ માટે એક્સિયમ મેળવવામાં આવે. આ બાજુ બિંદુ મેળવીએ તો એના એક્સિયમ આપણે મેળવીએ તો એક્સિયમનું મોટામાં મોટું મૂલ્ય કયું થાય તો એકમ વર્તુળનું તો ત્રિજ્યા એક એકમ હોવાથી એક્સિયમનું મોટામાં મોટું મૂલ્ય 1 થાય, નાનું મૂલ્ય તો -1 થાય. અને તો અહીંયા પણ કોઈ પણ બિંદુ લઈએ તો એનો એક્સિયમ તો ફરી આપણે કહી શકીએ કે -1 અથવા 1 અથવા એની વચ્ચેની કોઈ કિંમત થાય. તો બિંદુ પી એ એકમ વર્તુળ પર જ હોય તથા એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુ પી એ બી માટે આપણે કહી શકીએ પી એ બી માટે તો એનો એક્સિયમનું મૂલ્ય એનું મૂલ્ય કયું મળે તો -1 લેસ ધેન ઇક્વલ ટુ એ લેસ ધેન ઇક્વલ ટુ 1. તથા એ જ રીતે તો એવા બિંદુ માટે એના વાયામનું મૂલ્ય કયું થાય તો એ પણ આપણે દર્શાવી શકીએ કે જો ફરીથી એકમ વર્તુળ અહીંયા દર્શાવીએ અને એકમ વર્તુળ માટે તો ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે એકમ વર્તુળ ઉપરના રહેલા બિંદુ માટે એના વાયામનું મૂલ્ય મેળવવામાં તો વાયામનું મહત્તમ મૂલ્ય 1 મળે અને ન્યૂનતમ મૂલ્ય -1 મળે. તો એ સિવાય એના વચ્ચેની કોઈ પણ કિંમત આપણને તો વાયામ તરીકે મળે. તો આ બિંદુ લઈએ તો એનું વાયામનું મૂલ્ય તો 0.7 મળી શકે, અહીંયા 1 મળી શકે, અહીંયા બિંદુ લઈએ તો 0 મળે, અહીંયા બિંદુ લઈએ તો -0.2 મળે. તો એવી કિંમતો આપણને મળી શકે, પણ ક્યાં સુધી તો -1 સુધી. એનો અર્થ કે તો આપણે ફરી લખી શકીએ -1 લેસ ધેન ઇક્વલ ટુ બી લેસ ધેન ઇક્વલ ટુ 1 થાય. પણ એ ઇક્વલ ટુ તો કોસ એક્સ અને બી ઇક્વલ ટુ સાઇન એક્સ માટે આપણે કહી શકીએ કે -1 લેસ ધેન ઇક્વલ ટુ કોસ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 તથા -1 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 થાય. આમ આપણે કહી શકીએ કે આમ તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે તો કોસ એક્સ અને સાઇન એક્સનું મૂલ્ય તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે કોસ એક્સ અને સાઇન એક્સનું મૂલ્ય વ્યાખ્યાયિત થાય, મૂલ્ય મળે અથવા મૂલ્ય વ્યાખ્યાયિત થાય. તેથી આપણે કહી શકીએ કે સાઇન અને કોસ વિધેય તો સાઇન અને
કોસ વિધેયના પ્રદેશ ગણ, તો પ્રદેશ ગણ આર છે તથા પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે, તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે તો કોસ એક્સ અને સાઇન એક્સનું મૂલ્ય ક્યાં મળે, તો એ આપણે જોઈ ગયા કે કોસ એક્સનું મૂલ્ય મળે તો આપણે લખી શકીએ કે -1 લેસ ધેન ઇક્વલ ટુ કોસ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 અને -1 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ તો 1 થાય. આમ તો આ માટે આપણે કહી શકીએ માટે તો કોસ એક્સ એટલે કે એફ એક્સ, તો આ વિધેય, તો એ વિધેયનું ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય મેળવી દઈએ તો આપણે કહી શકીએ કોસ એક્સનો વિસ્તાર ગણ, તો વિસ્તાર ગણ ક્લોઝ ઇન્ટરવલ, તો આના આપણે અંતરાલ સ્વરૂપે લખીએ તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 તથા એ જ રીતે તો સાઇન એક્સનો વિસ્તાર ગણ પણ કયો થાય, તો વિસ્તાર ગણ તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 થાય. આમ તો ત્રિકોણમિતિ વિધેય સાઇન અને કોસ માટે એનો પ્રદેશ ગણ આર અને એનો વિસ્તાર ગણ તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. એના માટે આપણે આવું લખી શકીએ કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે, તો એક્સ બિલોંગ્સ ટુ આર માટે -1 લેસ ધેન ઇક્વલ ટુ કોસ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 અને -1 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1. અને 3 સ્વરૂપમાં લખી શકાય. -1 થી 1 ની વચ્ચે છે તો માટે તો એને માનાંક કોસ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 સ્વરૂપે પણ લખી શકાય નહીં. તો આને તો બીજા સંકેતમાં માનાંકનો ઉપયોગ કરીને લખવામાં આવે તો માનાંક તો સાઇન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1. માનાંકનું મૂલ્ય 0 અથવા 0થી મોટું જ હોય તો 0 લેસ ધેન ઇક્વલ ટુ પણ અહીંયા લખી શકાય. 0 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક કોસ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 પણ તો દર્શાવી શકાય. ત્રીજા સ્વરૂપમાં પણ એને લખી શકાય. ત્રીજા સ્વરૂપમાં જે આપણે દર્શાવેલું છે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે તો કોસ એક્સ બિલોંગ્સ ટુ તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને એ જ રીતે તો સાઇન એક્સ બિલોંગ્સ ટુ તો ક્લોઝ ઇન્ટરવલ તો -1 to 1. આ ત્રણે સ્વરૂપ અલગ છે. પહેલું સ્વરૂપ છે અસમતા સ્વરૂપ, બીજું સ્વરૂપ છે માનાંક સ્વરૂપ અને ત્રીજું તો અંતરાલ સ્વરૂપ. તો ત્રિકોણમિતિ વિધેયના વિસ્તાર ગણને આપણે તો આવા અલગ અલગ સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો આ એના વિસ્તાર ગણના મળતા પરિણામો છે. આના ઉપરથી તો ઘણીવાર તો કોસ સ્ક્વેર એક્સ માટે પણ પરિણામ લખી શકાય. તથા આપણે કહી શકીએ કે જો કોસનો વર્ગ કરવામાં આવે તો -1 થી 1માં રહેલી સંખ્યા માટે એના વર્ગનું મૂલ્ય મેળવવામાં આવે તો 0 લેસ ધેન ઇક્વલ ટુ તો કોસ સ્ક્વેર એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1 મળે અને એ જ રીતે તો 0 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એક્સ તો એ પણ લેસ ધેન ઇક્વલ ટુ તો 1 મળે. આ માત્ર જાણવા માટે છે કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં તો આ બધા પરિણામો નથી પણ એક જ સ્વરૂપ આપણને આપેલું છે તો એટલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ. પણ આટલું તો પરિણામો તો મહત્ત્વના છે. હવેથી આગળ વધીએ તો ત્રિકોણમિતિ વિધેય બીજા પણ કેટલાક ગુણધર્મ ધરાવે છે. તો એ પૈકીનો એક ગુણધર્મ આપણે જોઈએ વધતા ઘટતા વિધેયનો ગુણધર્મ, એટલે કે વધતું વિધેય કે ઘટતું વિધેય. તો કોને વધતું વિધેય કહીશું, કોને ઘટતું વિધેય કહીશું? તો જો એફએક્સ કોઈ આપણને સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત હોય અથવા વાય ઇક્વલ ટુ એફએક્સ હોય તો જેમ એક્સનું મૂલ્ય વધે એમ એફએક્સનું મૂલ્ય પણ એ જ ક્રમમાં વધતું હોય તો ત્યારે તો એફએક્સ એ વધતું વિધેય છે એમ કહી શકાય. એ જ રીતે એક્સના મૂલ્યમાં ઘટાડો થાય તો એ જ ક્રમમાં ઘટાડો પણ થાય તો પણ વધતું વિધેય. પણ એથી વિરુદ્ધ ક્રમ તો ઉલટાય. ક્રમ ઉલટાય એટલે કે તો જેમ એક્સના મૂલ્યમાં વધારો થાય ત્યારે એફએક્સના મૂલ્યમાં ઘટાડો થાય તો એ ઘટતું વિધેય. ઉદાહરણ તરીકે આપણે તો સમજી પણ શકીએ કે એફએક્સ ઇક્વલ ટુ 2x લઈએ તો એક્સનું મૂલ્ય વધે, એક્સનું મૂલ્ય 1 લઈએ તો એફએક્સ ઇક્વલ ટુ 2 મળે. તો જે આપણે મૌખિક ગણતરી સમજી શકીએ છીએ માટે આપણે સીધું અર્થ જોઈએ કે એક્સનું મૂલ્ય 1 લઈએ ત્યારે એફએક્સ ઇક્વલ ટુ 2x હોય તો એફએક્સ f1 ઇક્વલ ટુ 2 મળે, f2 ઇક્વલ ટુ 4 મળે, f3 ઇક્વલ ટુ 6 મળે. જેમ એક્સના મૂલ્યમાં આપણે વધારો કરીએ 1થી વધીને 2 કરીએ, 3 કરીએ, 4 કરીએ એમ તો એફએક્સના મૂલ્યમાં પણ એ જ ક્રમમાં વધારો થાય તો એ વધતું વિધેય કહેવાય.
પણ એફ એક્સ ઇક્વલ ટુ 1/x લઈએ તો એક્સનું મૂલ્ય 1 લઈએ તો F1 ઇક્વલ ટુ 1 મળે. F2 લઈએ એક્સ ઇક્વલ ટુ 2 લઈએ તો F2 ઇક્વલ ટુ 1/2 થાય. એક્સના મૂલ્યમાં વધારો થાય છે પણ એફ એક્સના મૂલ્યમાં ઘટાડો થાય, તો એ ઘટતું વિધેય કહેવાય. એટલે કે આપણે લખી શકીએ કે વધતું વિધેય. તો એને આપણે ટૂંકમાં સમજવાનું છે કે વધતું વિધેય. તો વધતું વિધેય કોને કહેવાય? તો જો y ઇક્વલ ટુ એફ એક્સ આપણને વિધેય આપેલું હોય માટે આપણે કહી શકીએ કે જેમ એક્સના તો એક્સ વધે તેમ એફ એક્સ પણ વધે. તો એફ એ વધતું વિધેય કહેવાય. એ જ રીતે જો એક્સ એ ઘટે તેમ એફ એક્સ પણ ઘટે તો પણ વધતું વિધેય કહેવાય. પણ એક્સ વધે તેમ એફ એક્સ ઘટે. જો એક્સ વધે તેમ એફ એક્સ એથી વિરુદ્ધ ક્રમમાં એમાં ઘટાડો થાય તો એફ એક્સ ઘટે. તો આપણે કહી શકીએ તો એફ એ ઘટતું વિધેય છે એમ કહેવાય. તો ત્રિકોણમિતિ વિધેય પણ આવા ગુણધર્મનું પાલન કરે. તો ફરી આપણે જોઈએ એકમ વર્તુળ લઈને આપણે એ સમજીએ કે પ્રથમ ચરણ જોઈએ, બીજું ચરણ. તો આ બધા ગુણધર્મ ચરણ પૂરતા મર્યાદિત છે. એટલે કે ચરણ જેટલા અંતરાલમાં એ વધતા કે ઘટતા વિધેયના ગુણધર્મ તો એના ચરણ જેટલા અંતરાલ પૂરતા મર્યાદિત પ્રદેશગણમાં તો એ ગુણધર્મનું પાલન કરે. એ 0 થી 2π કે તો એકમ વર્તુળ ઉપરના પ્રત્યેક ઘટક માટે તો એ વધતું કે ઘટતું વિધેય નથી, પણ મર્યાદિત પ્રદેશગણ એટલે કે ચરણમાં તો એ વધતા કે ઘટતા વિધેય છે. તો અહીંયા આપણે એકમ વર્તુળ લઈએ અને એકમ વર્તુળ માટે આપણે જોઈએ કે એકમ વર્તુળ ઉપરના 4 બિંદુઓ મહત્વના જે આપણે જોઈ ગયા હતા, 4 A, B અને C અને D. પહેલું બિંદુ A એના યામ 1 0, બીજું બિંદુ B તો એના યામ 0 1, C બિંદુ તો એના યામ તો -1 0 અને D બિંદુ તો એના યામ તો 0 -1. હવે આપણે જોઈ ગયા કે સાઇનનું મૂલ્ય એ બિંદુનો વાયામ દર્શાવે. એટલે કે આપણે ખૂણાનું માપ મેળવીએ તો એ 0ને સંગત મળતું બિંદુ છે માટે સાઇન 0 ઇક્વલ ટુ 0 અને સાઇન 0 cos 0 ઇક્વલ ટુ 1. તો એક્સિયામ એ કોસનું મૂલ્ય. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ચરણ એટલે કે 0 થી π/2. આપણે અહીંયા લખી શકીએ કે જો 0 <x <π તો 0 <x <π/2. એક્સ એ પ્રથમ ચરણમાં હોય 0 થી π/2માં તો આપણે કહી શકીએ એક્સ પ્રથમ ચરણમાં છે. અને એક્સ પ્રથમ ચરણમાં હોય તો આપણે જોઈ શકીએ છીએ પ્રથમ ચરણમાં એક્સનું મૂલ્ય જેમ વધતું જાય તો એક્સ જેમ વધે એમ cos x તો cos xના મૂલ્યમાં કયો ફેરફાર થાય? તો cos x એટલે કે બિંદુનો એક્સિયામ. તો અહીંયા જોઈએ કે બિંદુ એ માટે એનો એક્સિયામ 1 હતો. આ બિંદુ લઈએ તો એના એક્સિયામમાં થોડો ઘટાડો થશે. આ બિંદુ લઈએ તો એના એક્સિયામમાં એથી પણ ઘટાડો થશે. આ બિંદુ લઈએ તો એથી પણ ઘટાડો થશે. આ બિંદુ માટે એથી પણ ઘટાડો થશે અને બી બિંદુ માટે તો એક્સિયામ ફરી 0 થશે. એનો અર્થ કે એક્સિયામ 1 થી 0 થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આનો એક્સિયામ 1 છે, અહીંયા 0 તો 1 થી 0 થાય. તો 1 થી 0 થાય. તો આપણે કહી શકીએ કે એક્સ પ્રથમ ચરણમાં છે તો ઇમ્પ્લાઇઝ cos xનું મૂલ્ય કેવું થાય છે? તો 1 થી 0 થાય. ક્યારે? કે એક્સનું મૂલ્ય 0 થી π/2 થાય. એટલે કે જેમ એક્સના મૂલ્યમાં 0 થી વધારો થાય અને π/2 સુધી જાય એમ cos xનું મૂલ્ય 1 થી 0 થાય છે. એટલે કે પ્રથમ ચરણમાં એક્સ પ્રથમ ચરણમાં જેમ વધે એમ cos xનું મૂલ્ય ઘટે. અને માટે આપણે કહી શકીએ પ્રથમ ચરણમાં તો cos x ઘટતું વિધેય છે એમ કહી શકાય. તો એના આપણે આ પ્રમાણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ તો cos x એ
પ્રથમ ચરણમાં ઘટતું વિધેય, તો ઘટતું વિધેય છે એમ કહી શકાય. અને એને ક્યારેક આપણે આ પ્રમાણે લખી શકીએ કે એને સંકેતમાં દર્શાવવું હોય તો કોસેક્સ ની આગળ ચિહ્ન આપણે લખી શકીએ કે કોસેક્સ ઘટતું વિધેય છે, તો એને તો આવા સંકેતમાં દર્શાવી શકાય. ઘટતા વિધેય માટે તો કોસ એ ઘટતું વિધેય આ પ્રમાણે દર્શાવી શકાય. પ્રથમ ચરણમાં કોસ ઘટતું વિધેય. અને એ જ રીતે તો પ્રથમ ચરણમાં સાઇન, તો વાય આમ કેવું થાય છે તો 0 થી 1 થાય માટે સાઇન વધતું વિધેય. તો પ્રથમ ચરણમાં સાઇન તો વધતું વિધેય છે એમ કહી શકાય. તો એને આપણે આ પ્રમાણે પણ આ જ રીતે સંકેતમાં દર્શાવી શકીએ. તો તે જ રીતે સાઇન એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય. તો આપણે લખી શકીએ જો એક્સનું મૂલ્ય જેમ 0 થી વધી અને π/2 થાય, એટલે કે એક્સ જેમ 0 થી π/2 થાય, તો 0 થી વધી π/2 થાય તેમ સાઇન, તો સાઇન એક્સ એ 0 થી વધી 1 થાય. અને માટે આપણે કહી શકીએ માટે તો 0 <x π/2, એનો અર્થ કે એક્સ એ તો પ્રથમ ચરણમાં હોય તો એક્સ એ પ્રથમ ચરણમાં છે. અને પ્રથમ ચરણમાં છે તો ઇમ્પ્લાઇઝ તો પ્રથમ ચરણમાં સાઇન એક્સ ઘટતું વિધેય. તો પ્રથમ ચરણમાં સાઇન ઘટતું વિધેય. આ જ રીતે બીજા ચરણ માટે શું કહી શકાય? તો ફરી આપણે બીજું ચરણ લઈએ કે જો એક્સ જેમ π/2 થી વધી π થાય, એટલે કે એક્સ એ π/2 થી, તો જો π/2 <x π, એટલે કે અને એક્સ એ π/2 થી વધી π થાય તેમ, તો આપણે જોઈ શકીએ એક્સ અહીંયા તો π/2 થી πમાં વધારો થાય તો એનો એક્સિયામ તો ફરી તો 0 થી વધી કે ઘટી કયું થશે તો ઋણ થશે માટે ઘટાડો થશે. 0 થી ઘટી અને શું થશે તો ફરી અહીંયા બિંદુએ પહોંચીએ તો -1 થાય. તો તેમ કોસેક્સ એ 0 થી ઘટી -1 થાય. એટલે કે તો એને આપણે લખી શકીએ એટલે કે કોસ એ બીજા ચરણમાં ઘટતું વિધેય. એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ કે બીજા ચરણમાં કોસ તો ઘટતું વિધેય છે 0 થી -1 થાય. આ જ રીતે ત્રીજા ચરણ માટે જોઈએ તો ફરી એક્સિયામ -1 થી 0 થાય. તો એ જ રીતે તો હવે આપણે સમજી શકીએ કે તે જ રીતે તો ફરી ત્રીજા ચરણમાં કોસ એ તો ત્રીજા ચરણમાં જેમ એક્સ વધે તો આમ તો આપણે આવું લખી શકીએ ત્રીજા ચરણમાં જેમ એક્સ જેમ વધે તેમ કોસેક્સ એ તો ફરી કોસેક્સનું મૂલ્ય જો -1 થી 0 થાય તો કોસેક્સ એ -1 થી વધી 0 થાય માટે તો ત્રીજા ચરણમાં કોસ ફરી વધતું વિધેય. તો અહીંયા આપણે લખી શકીએ કોસ, તો બીજા ચરણમાં આપણે જોઈ ગયા કે તો બીજા ચરણમાં કોસનું મૂલ્ય 0 હતું એ -1 થાય છે તો કોસ ઘટે. ત્રીજા ચરણમાં ફરી કોસ તો -1 થી 0 થાય છે એટલે કે કોસ વધે છે. અને ચોથા ચરણમાં તો ફરી કોસ માટે આપણે કહી શકીએ 0 થી 1 થાય છે એટલે કે કોસ વધે છે. તો પ્રથમ અને બીજા ચરણમાં કોસ ઘટે અને ત્રીજા અને ચોથા ચરણમાં કોસ વધતું વિધેય. એ જ રીતે સાઇન માટે પણ તો લખી શકાય. અને તો કોસ અને સાઇન ઉપરથી ટેન કોટ તો સેક અને કોસેક માટે આપણે લખી શકીએ અને ટેન કોટ માટે તો આપણે કેટલાક પરિણામો સ્વીકારી લઈશું. તો કોસ પ્રથમ અને બીજા ચરણમાં ઘટતું વિધેય, સાઇન કોસ એ ત્રીજા અને ચોથા ચરણમાં વધતું વિધેય. પ્રથમ ચરણમાં સાઇન માટે શું કહી શકાય તો સાઇન
તો વાય આમ કેવો થાય છે? 0 થી 1 થાય છે, માટે તો એમાં વધારો થાય છે. પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય, બીજા ચરણમાં સાઇન તો વાય આમ તો 1 થી 0 થાય છે, તો ઘટતું વિધેય છે. તો એ જ રીતે ત્રીજા ચરણમાં તો સાઇન, તો ફરી ત્રીજું ચરણ લઈએ તો સાઇન તો 0 થી -1 થાય છે, એટલે કે ફરી ઘટાડો થાય. અને ચોથા ચરણમાં તો સાઇન તો ફરી -1 થી 0 થાય છે, એટલે કે વધે. આમ પ્રત્યેક ચરણમાં સાઇન અને કોસ માટે આપણે લખી શકીએ કે, તો હમણાં આપણે જોઈ ગયા એ પ્રમાણે તો પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ. સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. તો એ વિધેય માટે વધતું કે ઘટતું એને આપણે નિશાની દ્વારા દર્શાવીશું. તો પ્રથમ ચરણમાં તો સાઇન એ વધતું વિધેય, બીજા ચરણમાં વધતું વિધેયને આપણે ઉપરની તીરની નિશાની દ્વારા દર્શાવીએ. બીજા ચરણમાં સાઇન ઘટતું વિધેય, ફરી ત્રીજા ચરણમાં સાઇન ઘટતું વિધેય અને ચોથા ચરણમાં સાઇન વધતું વિધેય. પ્રથમ ચરણમાં કોસ તો ઘટતું વિધેય, કારણ કે કોસનું મૂલ્ય 1 થી 0 થાય. બીજા ચરણમાં ફરી 0 થી તો -1 થાય, તો એમાં પણ ઘટતું વિધેય. ત્રીજા અને ચોથા ચરણમાં તો વધતું વિધેય. ટેન માટે આપણે સ્વીકારી લેવાનું છે કે ટેન એ પ્રત્યેક ચરણમાં વધતું વિધેય. ટેનનું મૂલ્ય 0 થી તો અહીંયા તો એ માટે તો ટેનનું મૂલ્ય તો સાઇન અપોન કોસ એટલે કે 0 થાય. પણ એના મૂલ્યમાં વધારો થઈ ધન અનંતીને લક્ષે. ધન અનંતી એટલે કે ઇન્ફિનિટી. તો 0 થી વધી ઇન્ફિનિટી થાય. ફરી બીજા ચરણમાં -ઇન્ફિનિટીથી 0 થાય. એ આપણે તો એના આલેખમાં આપણે સમજીશું. ચોથા ચરણમાં તો ફરી ત્રીજા ચરણમાં તો ફરી તો 0 થી -ઇન્ફિનિટી થાય, અને તો ફરી ચોથા ચરણમાં -ઇન્ફિનિટીથી 0 થાય. પણ ટેન એ પ્રત્યેક ચરણમાં વધતું વિધેય, પ્રત્યેક ચરણમાં વધતું વિધેય. અને કોટ એ પ્રત્યેક ચરણમાં ઘટતું વિધેય છે. કોટ માટે પણ એ જ રીતે અર્થ આપણે સમજી શકીએ, પણ એ તો આ આલેખ દોરીએ ત્યારે તો એ અર્થ આપણે સમજીશું. સેક અને કોસેક, તો જેમ તો કોસનું ચિહ્ન જેવું મળે એથી વિરુદ્ધ સ્વરૂપનું તો સેકનું ચિહ્ન મળે, કારણ કે વ્યસ્ત વિધેય છે. તો કોસ જ્યાં ઘટતું હોય ત્યાં સેક વધતું વિધેય. તો પ્રથમ ચરણમાં તો ઘટતું વિધેય છે તો વધતું વિધેય થાય. બીજા ચરણમાં કોસ ઘટતું વિધેય છે તો વધતું. ત્રીજા અને ચોથા ચરણમાં ઘટતું વિધેય થાય. અને એ જ રીતે સાઇન જ્યાં વધે ત્યાં તો કોસેક ઘટે. તો સાઇન પ્રથમ ચરણમાં વધતું વિધેય છે તો કોસેક ઘટતું વિધેય. બીજા ચરણમાં ફરી તો કોસેક વધતું વિધેય. ત્રીજા ચરણમાં તો ફરી કોસેક વધતું વિધેય અને ચોથા ચરણમાં તો ઘટતું વિધેય. તો આટલા ગુણધર્મ આપણે યાદ રાખીશું.